મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી અને પોષણ 2.0 માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં આ કર્મચારીઓની જગ્યાઓ ચાલુ રાખવા બાબતે અને મહિલા અને બાળ વિકાસ વિભાગના આંગણવાડી પોષણ પ્રોજેક્ટની જગ્યાઓની જે ભરવાની મંજૂરી હતી તે સત્તાવાર રીતે મંજૂરી આપવા બાબતે આ GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ. મિત્રો, વંચાણે લીધેલ એક પરના પત્રથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નેશનલ ન્યુટ્રિશન મિશનના અમલીકરણ માટે વહીવટી ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે. વંચાણે લીધેલ 2 પન્ના વિભાગના ઠરાવથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની એક જગ્યા પ્રતિનિયુક્તિના ધોરણે ભરવાની મંજૂરી આપવામાં આવેલ છે. વંચાણે લીધેલ 3 પન્ના ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પત્રથી મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે, જેમાં રાજ્યમાં અમલીકરણ કરવામાં આવી રહેલ પોષણ અભિયાનને મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તેમાં પણ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની જે એક જગ્યા મંજૂર કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ 4 પન્ના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15/3/24ના જાહેરનામાથી શ્રી જિજ્ઞાસા પંડ્યાની મિશન ડાયરેક્ટર નેશનલ ન્યુટ્રિશન મિશન તરીકે નિમણૂક પણ કરવામાં આવેલ છે. વંચાણે લીધેલ 5 પન્ના વિભાગના ઠરાવથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની જગ્યાઓ તારીખ 1/3/2025થી તારીખ 28/2/2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં અગાઉ આવેલ હતી. તો વંચાણે લીધેલ 6 પન્ના કમિશનરશ્રીના પત્રથી નેશનલ ન્યુટ્રિશન મિશનની મિશન ડાયરેક્ટરની જગ્યા જેને આગામી સમયમાં ચાલુ રાખવા અંગેના અત્રે દરખાસ્ત કરવામાં આવી છે તે બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના પોષણ અભિયાન 2.0 અંતર્ગત મિશન ડાયરેક્ટર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ ન્યુટ્રિશન મિશન NNMની જગ્યાઓ તારીખ 1/3/26થી તારીખ 28/2/27 સુધી ચાલુ રાખવાની મહિલા અને બાળ વિકાસ વિભાગના દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. આ ઠરાવ સમાનાકી ફાઇલ પર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની તારીખ 26/2/2026ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ફરજ બજાવતા મિશન ડાયરેક્ટરશ્રીની જગ્યાઓ ચાલુ રાખવાની મંજૂરી આપવા બાબતે આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.